સસ્તામાં ડોલર લેવા આવેલા વેપારીના 2.10 લાખ આંચકી ત્રિપુટી ફરાર. એક્સપ્રેસ વે પર મહેમદાવાદ પાસેનો બનાવ. અમદાવાદના વેપારીને પ્રતિ ડોલર ₹70 લેખે $3,000 એક્સચેન્જ કરવાની લાલચ આપી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક બ્રિજ નંબર 7 પાસે 3 અજાણ્યા શખ્સોએ અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર આપવાના બહાને બોલાવી ₹2.10 લાખ આંચકી લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બોપલમાં રહેતા ચાના વેપારી પરવરાજસિંહ દિગ્વિજયસિંહ વાઘેલાના મિત્ર રાજુભાઈ છાપરાએ અઠવાડિયા પહેલા જણાવ્યું હતું કે તેમના મિત્ર વિજયભાઈ દલવાડીના મિત્ર વિજયભાઈ ગણેશભાઈ સોલંકીને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સે ડોલર એક્સચેન્જ માટે પ્રતિ ડોલરના ₹70 લેખે $3,000 ₹2.10 લાખ આપવાનું જણાવ્યું હતું. સસ્તામાં ડોલર મળતા હોવાથી પરવરાજસિંહે રૂપિયા આપી ડોલર લેવાની તૈયારી બતાવી હતી. બાદમાં તેમના મિત્ર રાજુભાઈ અને વિજયભાઈ સોલંકી સાથે એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક આવેલા બ્રિજ નંબર 7 પાસે પહોંચ્યા હતા. ત્યારે 2 અજાણ્યા શખ્સોએ $100ની એક નોટ આપી તપાસ કરવા કારમાં જવાનું કહ્યું હતું. દરમિયાન વિજયભાઈ રોકડા ₹10 લાખ આપી ડોલર લેવા જતા હતા. ત્યારે બંને શખ્સો તેમના હાથમાંથી નાણાં આંચકી જઈ બ્રિજ ઉપર ચડી ત્યાં બાઇક પર રાહ જોઈ રહેલા શખ્સની પાછળ બેસી જઈ નાસી છૂટ્યા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. TV18 ન્યૂઝ, નડિયાદ.